एक 15 साल की बेटी का बाप उस पर क्या बीतती है जब भाई बहन के रिश्ते को पहले दिखाते हैं और उसके बाद प्रेम की जाल में फंसा के और उस लड़की के साथ ब्लैकमेल किया जाता है। इसके बाद जब मेरी बेटी 16 साल के ऊपर हुई तो उस लड़के ने बेटी को बोला कि तेरे स्क्रीनशॉट और तेरे मेरे साथ फोटोग्राफ्स है वो मैं डिलीट कर दूंगा, ऐसा बोल के मिलने बुलाया और गाड़ी के अंदर उसने छेड़छाड़ की। तो मेरी बेटी ने उसके सामने विरोध किया, उसके बाद उसने जबरदस्ती की। और ये सब अगर आपकी बेटी के साथ हो और एक बाप होने के नाते आप क्या करोगे? तो मैं तो આ તમારા લીધે મારા બાપને ગુમાવ્યો છે અને મારા બાપનું મરવાનું કારણ માત્ર ને માત્ર એ વ્યક્તિ જ છે, મારે બીજું કશું જ નથી કહેવું। અને રહી વાત કે ભાઈ કહે છે ને કે હું એક દીકરીનો પિતા છું, મારી દીકરી ઉપર શું વીત્યું હતું, અમારા ઉપર શું વીત્યું હતું, તો ભાઈ વીત્યું તો મારા ઉપર પણ ઘણું બધું હતું, ઘણું બધું મારા ઉપર પણ વીત્યું હતું। તમને આજે તમારી ઇજ્જત ગઈ એટલે તમે આજે મારા વિરુદ્ધમાં લોકોને પૈસા આપી આપીને તમે મારું લાઈવ કરાવડાવો છો, પણ કોઈ વાંધો નહીં। અને જે કહે છે ને કે મેં અપહરણ કરીને લઈ ગયો તો, અને ના હોય એવું જે વસ્તુ જે મારી કોર્ટમાં મેટર ચાલી હતી એ જ મેટરને લઈને અત્યારે અહીંયા બોલે છે, તો કેમ મને કોર્ટે કેમ નિર્દોષ છોડ્યો તો મને? છોકરો કહે છે કે હું સાચો છું, દીકરીનો બાપ એમ કહે છે કે મારી દીકરી સાથે જબરદસ્તી થઈ। 15 વર્ષની દીકરી તો કંઈક બીજું જ કહે છે અને કોર્ટનો ચુકાદો પણ કંઈક નોખો આવે છે। શું છે આખી ઘટના એ જોઈને તમે પણ ચોંકી જશો। મિત્રો, તમારે આ ઘટના અને અમુક પુરાવા જોઈને નક્કી કરવાનું છે કે તમારા મતે તમને આમાં કોણ સાચું લાગે। 15 વર્ષની દીકરી કે જે સાયન્સની વિદ્યાર્થી છે એટલે કે સાયન્સની સ્ટુડન્ટ છે, એ દીકરીને ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકતા આવડે છે અને એ ખબર પડે છે કે આ રીતે રીલ મૂકી અને ફેમસ થવાય છે। દીકરીને બીજી બધી પણ ખબર પડે છે, પણ એ દીકરીને એ ખબર નથી પડતી કે મને કોઈ આવી રીતે ફસાવે છે અને આનો ગેરઉપયોગ કરશે મારી સાથે। હા મિત્રો, હું વાત કરું છું હાલમાં ચાલતા એક કેસની કે જેની અંદર દીકરીના પિતાનું જ કહેવું છે કે મારી દીકરી સાથે જોર જબરદસ્તી કરવામાં આવી છે, જેનો વિડીયો તમે આગળ જોયો હશે અને આખો વિડીયો છેલ્લે જોજો। હવે વિડીયોની અંદર તેના પિતાનું કહેવાનું છે કે મારી દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં તેને ફસાવવામાં આવી છે, તેની સાથે વાતો કરી અને સ્ક્રીનશોટ અને ફોટા બતાવવાની બીકે બ્લેકમેલ કરી અને એની સાથે જબરદસ્તી કરવામાં આવી। જ્યારે પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો અને કોર્ટ સુધી વાત પહોંચે છે ત્યારે સામેવાળો વ્યક્તિ કે એમની વિરુદ્ધમાં કોઈ પણ પુરાવા કે સ્ક્રીનશોટ નથી મળતા, એવી વસ્તુ કે જેનાથી સાબિત થઈ શકે કે હા આવું કઈ થયું છે, છતાં દીકરીના પિતા એને બેફામ રીતે અમુક શબ્દ કહે છે જેને બદનામ કરવાની કોશિશ કરે છે અને પોતે વિડીયોની અંદર એવું પણ કહે છે કે મારી પાસે બધા સબૂત છે, પણ જ્યારે કોર્ટમાં વારો આવે છે ત્યારે કોઈ પણ સબૂત હોતા નથી એની પાસે। અને કોર્ટની અંદર જ્યારે દીકરી અને તેના માતા પિતાનું આવેદન લેવામાં આવે છે એટલે કે પૂછપરછ કરવામાં આવે છે ત્યારે એની બંનેની વાતો ખૂબ જ અલગ અલગ પડે છે, જે લઈ અને કોર્ટ વિશાલ નામના દીકરાને નિર્દોષ છોડી દે, એટલે કે કોઈ પણ સબૂત ન હોવાના કારણે તેના પર ગુનો દાખલ નથી થતો। મિત્રો, આ વિડીયો બનાવવાનો અને આ ઘટના કહેવાનો અર્થ એ છે એ તો અત્યારે નિર્દોષ છૂટી ગયો, પણ એ સમયે દીકરાની અને દીકરાના માતા પિતાની જે બદનામી થઈ એને કોણ ભરપાઈ કરશે? મિત્રો, એ દીકરાનું નામ ખરાબ થયું, તેમજ એના ફેમિલીની અંદર પરિવારની અંદર અમુક ઝઘડાઓ થયા વગેરે વગેરે, એ કોણ ભરશે? આ ઘટનાની અંદર તમને શું લાગે છે, કોણ સાચું અને કોણ ખોટું? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને તમે વિડીયો જોઈ શકો છો। दोस्तों, आज मैं आपको बताने जा रहा हूं एक 15 साल की बेटी का बाप उस पर क्या बीतती है जब भाई बहन के रिश्ते को पहले दिखाते हैं और उसके बाद प्रेम की जाल में फंसा के और उस लड़की के साथ ब्लैकमेल किया जाता है। आज मेरी बेटी की उम्र 18 साल हो गए हैं, लेकिन जब वो 15 साल की थी तब एक लड़के ने उसको सोशल मीडिया में मैसेज किया, बहन की तरफ बात की 6-8 महीना। जब मुझे पता चला तो मैंने उस लड़के को और मेरी बेटी को दोनों को बोला कि बेटा अब आप ये कभी गलती करना मत। मेरी बेटी 15 साल की थी और लड़का 20 साल से ऊपर का, अप्रॉक्स 22 साल का था। इसके बाद जब मेरी बेटी 16 साल के ऊपर हुई तो उस लड़के ने बेटी को बोला कि तेरे स्क्रीनशॉट और तेरे मेरे साथ फोटोग्राफ्स है वो मैं डिलीट कर दूंगा, ऐसा बोल के मिलने बुलाया और गाड़ी के अंदर उसने छेड़छाड़ की। तो मेरी बेटी ने उसके सामने विरोध किया, उसके बाद उसने जबरदस्ती की। और ये सब अगर आपकी बेटी के साथ हो और एक बाप होने के नाते आप क्या करोगे ये बताओ? ઘણું બધું મારા ઉપર પણ વીત્યું હતું, તમને આજે તમારી ઇજ્જત ગઈ એટલે તમે આજે મારા વિરુદ્ધમાં લોકોને પૈસા આપી આપીને તમે મારું લાઈવ કરાવડાવો છો, પણ કોઈ વાંધો નહીં। અને જે કહે છે ને કે મેં અપહરણ કરીને લઈ ગયો તો, અને ના હોય એવું જે વસ્તુ જે મારી કોર્ટમાં મેટર ચાલી હતી એ જ મેટરને લઈને અત્યારે અહીંયા બોલે છે, તો કેમ મને કોર્ટે કેમ નિર્દોષ છોડ્યો તો? મને કોર્ટે મને નિર્દોષ શું કામ છોડ્યો તો?
બીજું વધારે કઈ નહીં કહેવા માંગુ. મારા સમાજને